સ્વામિનારાયણ ભગવાન 32મા વચનામૃતમાં પોતાની આગળ બેઠેલા સંતો અને હરિભક્તો એની સમક્ષ પ્રશ્ન પૂછે છે કે આ સંસારમાં એવું દેખાય છે વિષયાસક્ત જીવો એ વિષય વિના રહી શકતા નથી, એને વ્યસન પડી જાય છે. વ્યસની માણસ ગમે એટલું સમજતો હોય છતાં વ્યસન વિના રહી ન શકે, એને વ્યસન યાદ આવ્યા જ કરે. થોડી વાર જો ન મળે તો આકુળ વ્યાકુળ થઈ જાય, મૂંઝાવા માંડે. એને એનું વ્યસન હાથમાં આવે તો એ આનંદ થઈ જાય. મહારાજ કહે છે કે સંસારમાં વિષયી જીવો પંચ વિષય વિના રહી શકતા નથી, પણ જેમ વિમુખ જીવોને પંચ વિષય છે એમ ભગવાનના ભક્તને પણ પંચ વિષય હોય છે. બહુ વિચારીને વાત આ કથા સાંભળવા જેવી છે. ભક્તને પણ પંચ વિષય સિવાય રહેવાય નહીં, પણ વિષય વિષયમાં ફેર હોય. કોઈ ગામમાં સંત કથા વાંચતા હતા, આ શબ્દો આવ્યા કે ભગવાનના ભક્તને પણ પંચ વિષય સિવાય રહેવાય નહીં. તો આટલો જ મગજમાં સાંભળ્યો હશે. એક હરિભક્ત ઉભા થઈ ગયા, આવી શું કથા કરો છો, ભક્તને કોઈ દાડો પંચ વિષય હોય કે? માંડ માંડ બેસાર્યા, જરા સાંભળો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જગતને જેમ પંચ વિષય છે એમ ભગતને પણ પંચ વિષય હોય ને હોવા જ જોઈએ, પણ વિષય વિષયમાં ફેર છે. ભક્તને કેવા પંચ વિષય હોય છે? ભગવાનના ભક્તને ભગવાનની કથા સાંભળવી એ સ્ત્રોત્રનો વિષય છે. ભગવાનના ચરણારવિંદનો અથવા સંતની ચરણ રજનો સ્પર્શ કરવો એ ત્વચાનો વિષય છે. ભગવાન અથવા સંતના દર્શન કરવા એ નેત્રનો વિષય છે. ભગવાનનો પ્રસાદ લેવો અને ગુણ ગાવા એ જીભનો વિષય છે. અને ભગવાનને ચડ્યા એવા પુષ્પાદિક એની સુગંધી લેવી એ નાસિકાનો વિષય છે. આટલું સાંભળ્યા પછી પેલા ભગત શાંત થયા કે હા, તો પછી અધૂરું સાંભળીને ઉતાવળા ન થઈ જવાય. ભગવાનના ભક્તને પણ પંચ વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પણ એ પાંચે પાંચ ભગવાન અને સંત સાથે જોડાયેલા હોય છે. ભગવાનને ધર્યા સિવાયની વસ્તુ ગમે એવી હોય ને અડે જ નહીં. ઘેર કંઈ બન્યું હોય કે બહારથી કંઈ ફળ લઈ આવ્યા હોય, પણ ઘરમાં પણ ધોઈને સુધારી પેલા ભગવાનને અર્પણ કરીને પછી જ જમે. પ્રસાદ સિવાય એની જીભ તૈયાર ન થાય કોઈ વસ્તુ સ્વીકારવા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એવી રીતે વિમુખ અને હરિભક્ત એના વિષયમાં ભેદ છે. અને આવા વિષય વિના તો નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત એ પણ રહી શકતા નથી. સમાધિમાં ઘણો સમય રહે અને સમાધિમાંથી જેવા બહાર નીકળે એટલે તરત કથા, કીર્તન એ આદિકના વિષયમાં લાગી જાય છે. વળી બીજી વાત, પક્ષી આખો દિવસ દાણા ચરવા માટે ગમે ત્યાં જાય છે. બધા પક્ષીઓ ગમે ત્યાં ઉડતા હોય, ગમે ત્યાં જતા હોય, પણ જ્યાં સાંજ પડે એટલે પોતપોતાના માળામાં પહોંચી જાય છે અને પોતપોતાના સ્થાનકને ભૂલીને બીજાના સ્થાનકે જતા નથી. વાત શ્રીજી મહારાજ કહે છે કેટલી બધી સાચી છે. પક્ષીઓ ક્યાં ને ક્યાં જાય છે, પણ સાંજ પડે ત્યારે પોતાના માળો ક્યાં છે શોધી કાઢે છે.
કોઈ દિવસે ચકલું હોલાના માળામાં કે હોલું કોઈ દાડો કબૂતરાના માળામાં ક્યારે પણ ભૂલ ના થાય, પોતાનો જ માળો. સ્વામિનારાયણ ભગવાન કહે છે એમ ભગવાનના ભક્ત છે એ કથા કીર્તન શ્રવણ આદિક ચારો એ ચરીને ભગવાનના સ્વરૂપમાં વિરામ કરે છે. વળી શ્રીજી મહારાજ મનુષ્યનું દ્રષ્ટાંત આપે છે. મનુષ્ય પોતાનું જે કામ હોય એના અર્થે દેશ કે વિદેશ જાય છે. એ વખતે માણસો પરદેશ જતા હતા, અત્યારે જ જાય છે એવું નહીં. દેશમાં ને વિદેશમાં જાય છે, પણ જ્યારે પોતાને ઘેર આવે ને ત્યારે નિરાંત કરીને બેસે છે. આ વાતે આપણા અનુભવજન્ય હોઈ શકે. તમે ગમે ત્યાં ગયા હોવ, સારા ઉતારા મળ્યા હોય, સારી સગવડો મળી હોય, પણ ઘેર આવો, ભલે નાની ઓરડી હોય, પણ હા સુખેથી ઘેર પહોંચી ગયા એવું થાય છે. એટલે તો આપણા વૃદ્ધોએ કહેવત પાડી છે કે ધરતીનો છેડો એટલે ઘર. મોટી 5 સ્ટારમાં ઉતર્યા હો તોય શું, ઘરમાં ભલે એવી સગવડ ન હોય, પણ ઘેર આવો ને ત્યારે શાંતિ મળે કે હાસ ઘેર પહોંચી ગયા. આટલી બધી વાત કરીને શ્રીજી મહારાજ કહે છે કે તમને બધા ભક્તોને અમે પ્રશ્ન પૂછીએ છીએ કે વિમુખ જીવો જેમ પોતાના જગતના વિષયોમાં બંધાણા છે અને એ વિષય જીવોને જેમ વિષય સિવાય ચાલતું નથી, એમ તમને કથા વાર્તા શ્રવણ આદિક રૂપ વિષય એમાં બંધાયા છો કે નહીં, અને કથા વાર્તાના વિષય થયા છો કે નહીં, એ પૂછીએ છીએ. એક પ્રશ્ન. વાત સાચી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમને કથા વાર્તા વગર ચાલી જાય છે કે નથી ચાલતું? આપણને એમ લાગે ચાલે છે, અઠવાડિયું નહોતા આવ્યા, કઈ તકલીફ નહોતી પડી, ધબકારા ઘટ્યા નહોતા ને વધ્યા નહોતા, એવું ને એવું રહ્યું હતું. નહીં, ભગવાનની કથા સાંભળવા ન મળે. કથાનો મહિમા અતિ છે. યોગ સાધનાથી કે જપથી તપથી જે ન મળે એ ભગવાનની કથા વાર્તાથી મળી જાય છે. ભગવાન શ્રી રામજીએ હનુમાનને કહ્યું માગો, ત્યારે હનુમાનજીએ શું માગ્યું? સોનું, રૂપું, દાગીના, ચાંદી, કોઈ રાજપાટ, કઈ નહીં. અરે વૈકુંઠે ના માગ્યું. હનુમાનજીએ એ જ માગ્યું કે હે પ્રભુ, આ ધરતી ઉપર જ્યાં સુધી તમારી કથા એટલે કે રામાયણ ટકે ત્યાં સુધી હું રહું. નહીં તો હનુમાનજીએ કહ્યું હોત તો તમારી સાથે સાથે વૈકુંઠમાં જ આવવું છે. હનુમાનજી ધારત તો કિમ પુરુષ ખંડનું રાજ્ય એમને મળી જાત. અરે રામજી, હનુમાનજી માગે એનાથી 1000 ગણું આપત, પણ કહે છે ના, તમારા ચરિત્રો સાંભળવા માટે જ આ ધરતી ઉપર રહેવું છે. તો સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે તમે બધા ભક્ત છો, તો કથા વાર્તા સિવાય તમને ચાલે છે કે નથી ચાલતું? ના હો, આજે ચેન નહીં પડે. છેવટે મોડા પડ્યા હો, ક્યાંય મુસાફરીમાં ગયા હો, મનમાં ઉદ્વેગ થાય કે અરે આજે કથામાં જવાયું નથી. એટલે એ છોકરા લાવો, ભક્ત ચિંતામણી લાવો, વચનામૃત લાવો, 1 અધ્યાય પણ વાંચી સંભળાવો, એ સિવાય ચેન નહીં પડે, ઊંઘ નહીં આવે. આવું કોઈ દાડો બને છે? ઓ ભક્ત ચિંતામણી ક્યાં હોય ઘરમાં હોદવી પડે. વચનામૃત ક્યાં મૂક્યું છે? એટલે હાથમાં નથી આવતું. કોઈ સાધુ ગયા ઘેર, લાવો એક વચનામૃત વાંચીએ. બધા ઘરના સભ્યો મંડી ગયા હો શોધવા, વચનામૃત ક્યાં ગયું? એક ઓરડામાં શોધે, બીજા ઓરડામાં, ક્યાંય પેટીનો અવાજ આવે, ક્યાંય સુટકેસ ફટાફટ, પણ ક્યાં ગયો? પછી બધા ભેગા થઈને જેમ પેલો પંચવાળા રિપોર્ટ કરે ને, ફલાણું પંચ, ટીકડું પંચ, એમ બધા રિપોર્ટ કર્યો કે આ મકાન બદલ્યો ને એમાં ક્યાં આડું મુકાઈ ગયું છે. એટલે સાધુ કે છે મકાન ક્યારે બદલ્યું? તો 6 મહિના થયા. 6 મહિના થયા મકાન બદલ્યું છે, હજુ વચનામૃતનો પત્તો નથી. બોલો. પાછા કે છે હા હતું ઘરમાં છે ખરું. હવે આવી પરિસ્થિતિ આપણી હોય અને પછી કહીએ કે હા કથા વાર્તા અમને બહુ પ્રેમ છે, કથા વાર્તા વગર ચાલે નહીં, ચેન પડે નહીં. વ્યસની હોય ને એક ફૂંક મારે ને અને મૂડમાં આવી જાય, હા ચાલો હવે શું કામ છે કહો. જ્યાં સુધી એક ફૂંક ન મારે
ત્યાં સુધી સાવ બેચેન. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કથા વાર્તાના 5 શબ્દો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ચેન ન પડે, એને કથા વાર્તાનું વ્યસની કહેવાય. એવા વ્યસની થયા છો કે નહીં? સભામાં મહારાજે પૂછ્યો. પણ બીજો પ્રશ્ન, પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે એમ તમે કથા કીર્તન રૂપ ચારો એ ચરીને ભગવાનના સ્વરૂપ રૂપી માળો